હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સંજય રાવ વ્લોગ ને આજે છે 15મી ઓગસ્ટ ને આજે આપણે જો સવારમાં વહેલા જાગી ગયા છીએ અને આપણે જવાનું છે અમારા ગામની પ્રાથમિક શાળામાં એક ધ્વજવંદન કરવા। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો। અમારા ગામનું ધ્વજવંદન કઈ રીતે થાય તમને દેખાડું। તો ચાલો જઈએ છીએ પ્રાથમિક શાળામાં। शिक्षक जे छे એ દેશમાં રહી અને રાષ્ટ્રનું ઘડતર કરે છે। એમ અમારે જે શિક્ષકોનું તો અમારું કામ હું વડીમાં જોઈએ સંજીભાઈ હું કહું સ્કૂલે બેઠા છું તો કે ઘડીક સમજો 5 મિનિટ માં વાલા વિદ્યાર્થીઓ હું તમને 15મી ઓગસ્ટ વિશે ટૂંકમાં વાત કરીશ। 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ। લાંબા સમય સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું। આપણે પરતંત્ર હતા, ગુલામ હતા। આપણા દેશને આઝાદ કરવા માટે ગાંધીજી અને બીજા નેતાઓએ ઘણી મહેનત કરી હતી અને કેટલાક આર્મી લોકોએ પોતાના બલિદાનો દીધા હતા। એટલું જ નહીં, દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ધ્વજ ફરકાવે છે। 15મી ઓગસ્ટ અત્યંત મહત્વનો ધ્વજવંદનનો દિવસ છે। આપણે આપણા રાષ્ટ્ર માટે પ્રેમ, ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ। 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટે શાળામાં, કોલેજમાં, ઓફિસમાં બધે ઉજવવામાં આવે છે। 15મી ઓગસ્ટ એ વર્ષમાં એક જ વાર આવે છે। 15મી ઓગસ્ટ 1947ના દિન આપણો દેશ આઝાદ થયો હતો। આપણો દેશ અંગ્રેજોના કબજામાં હતો ત્યારે ગાંધીજી અને બીજા નેતાઓએ મળીને મોટી લડત શરૂ કરી હતી, જેના કારણે આપણો દેશ સ્વતંત્રમાં આવ્યો હતો। અંતમાં હું એટલું જ કહીશ કે અનેકતામાં એકતા એ જ મારી શાન છે, એટલે જ મારો ભારત મહાન છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। सुनो गौर से दुनिया वालों, पूरी नजर ना हम पे